અમદાવાદ મહાનગરપાલિકામાં કોન્ટ્રાક્ટ પર રહેલા ચીફ ટાઉન પ્લાનિંગ ઓફિસર રાજેશ પટેલનું રાજીનામું 5 દિવસ પહેલા રજા ચિઠ્ઠી રદ કરવા મામલે ભાજપ નેતા સાથે તેમની બોલાચાલી થઈ હતી। રાજકીય પક્ષ સાથે સંકળાયેલા વ્યક્તિના નિવાસસ્થાનની રજા ચિઠ્ઠી રદ થતાં બોલાચાલી થઈ હતી। ભાજપના નેતાઓએ રાજેશ પટેલના રાજીનામાને લઈ મૌન સેવ્યું। રાજકોટનો લાંચનો ચીફ ફાયર ઓફિસર અનિલ મારુ, જેની ભરતી પ્રક્રિયા જ હવે આવી છે શંકાના દાયરામાં। ભરતી સમયે અનિલ મારુની ઉંમર 25 વર્ષની જગ્યાએ 22 વર્ષની હોવાનું ખુલ્યું છે। 3 જૂનના ભુજ ઓડિટ વિભાગે અનિલ મારુની ભરતી પ્રક્રિયા અને પ્રમોશન બાબતે તપાસ કરવા પત્ર લખ્યો હતો। ધોરણ 12 પાસ અનિલ મારુને ક્લાસ 1 ઓફિસરનો હોદ્દો અપાયો હતો। કચ્છના કોઈ મોટા નેતાના ઇશારે અનિલ મારુની ભરતી થઈ હોવાની ચર્ચા છે। અનિલ મારુના ભાભી કચ્છના કુકમા ગામના સરપંચ હતા। એ સમયે તેના ભાઈ અને ભાભી પણ એક કંપની પાસેથી લાંચ લેવાના કેસમાં ઝડપાયા હતા। અનિલ મારુ રાજકોટ મહાનગરપાલિકા કચેરીમાં જ 1,80,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો છે। હાલ તેઓ રિમાન્ડ પર છે।